નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના કથિત મનરેગા કૌભાંડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગ કરી. જંબુસરમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાની ટીમના કર્મચારી પર હુમલાનો પ્રયાસ. જંબુસરના દરબાર ચોકડી વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ પાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ માથાકૂટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના કુલ 56 ગામોમાં મનરેગા હેઠળ રૂપિયા 7.30 કરોડના કથિત ભ્રષ્ટાચારની તપાસે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ચકચારી બનેલા આ કૌભાંડમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ સીધો આરોપ લગાવ્યો છે કે આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સીધી સંડોવણી છે અને સમગ્ર તપાસ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના દબાણ હેઠળ દિશા ભટકી રહી છે. સંદીપ માંગરોળાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસને રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કરવાની માંગ કરી છે. આ ઉપરાંત માંગરોળાએ આરોપ મૂક્યો છે કે સરકાર તરફથી નિમણૂક પામેલા સરકારી વકીલ પક્ષપાતપૂર્વક કામ કરી રહ્યા છે, જેમને કેસમાંથી હટાવી અને તેની જગ્યાએ શૈલેન્દ્રસિંહ દરિયાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આજે દબાણ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ તટસ્થ તપાસ થઈ નથી રહી. સરકારી વકીલની પણ શંકાસ્પદ ભૂમિકા છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી તેમના દ્વારા પણ કરવામાં આવી રહેલી છે. તેથી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ માટે તાત્કાલિક સરકારી વકીલની મુક્તિ કરવામાં આવે અને સ્પેશિયલ સરકારી વકીલ તરીકે કોઈપણ બાહોશ એડવોકેટને મૂકવામાં આવે. એની સાથે સાથે સીટની ન્યાયિક તપાસ માટે રિટાયર્ડ જજ મારફત તપાસ હાથ ધરવા માટે કમિટી બનાવવામાં આવે. તેમજ આ સમગ્ર કૌભાંડની અંદર ભાજપના મોટા માથાઓ સંડોવાયેલા છે. તેઓને બચાવવા માટે તંત્ર પણ નાના કર્મચારીઓ અને સરપંચો સુધી આ તપાસને સીમિત રાખી અને તેઓની સામે કાર્યવાહી હાથ ધરીને આ મોટા માથાઓને બચાવવાનું કામ કરી રહેલી છે. ત્યારે એ પણ સરકારને વિનંતી કરું છું કે આ બાબતની અંદર જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ન્યાયિક રીતે પણ આ પ્રશ્નને લઈ જવામાં આવશે. પરેશ પંડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે હું સંદીપ માંગરોળા સામે ભ્રષ્ટાચારના કેસમાં સરકારી વકીલ તરીકે કામ કરી રહ્યો છું, જ્યારે શૈલેન્દ્રસિંહ દરિયા બચાવ પક્ષના વકીલ છે. તેથી જ માંગરોળા સામેના કેસની કાર્યવાહીને અવરોધ કરવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં ભરૂચ પોલીસે નિમેલ એસઆઈટી સમગ્ર કૌભાંડની તપાસ કરી રહ્યું છે. વિવિધ સરકારી કર્મચારીઓની ભૂમિકા અને ખર્ચી ગયેલા ભંડોળના હિસાબોની તપાસ થઈ છે. કોંગ્રેસના આક્ષેપો બાદ હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીના સ્તરે શું પગલાં લેવામાં આવે છે. જંબુસરમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ થતા તેનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને મારવા માટે પ્રયત્નો સાથે ગાળો આપતા લોકો વિડીયોમાં થતા કેદ થયા છે. વિડીયોની તપાસ કરતા તે જંબુસરના દરબાર ખડકી વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ માથાકૂટ કરતા મામલો ગરમાયો હતો. ત્યારે આ મામલે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. અંકલેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે કાર્યશાળા યોજાઈ. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તારીખ 25 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારી દિવ્યેશ પટેલ, અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર, અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો તથા નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કરાયું હતું અને જનકલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. સેવા, સુશાસન અને કલ્યાણકારી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો અને નોટિફાઈનું આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું.
આ કાર્યશાળામાં સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સીધો સન્માનીય લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબે આપી અને આગામી 6 જૂનથી 6 જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમના આયોજન માટે આજે આ કાર્યશાળાનું આયોજન કરેલું હતું. ભરૂચના સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા કી ટુ કાર્મિક મેનેજમેન્ટ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ સમર્પણ ધ્યાન યોગ પરિવાર સાથે જ અંકલેશ્વર, વાલિયા, સુરત, વડોદરા, ગાંધીનગર અને મુંબઈથી પણ આ કાર્યક્રમમાં ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુંબઈથી પધારેલ મુખ્ય વક્તા કાઉન્સિલર ધર્મેશ શાહ અને તેમના ધર્મપત્ની સોનાલીબેન શાહે કાર્મિક એકાઉન્ટને કેવી રીતે જાણવું, સમજવું અને એને પોતાના કાબૂમાં લઈ કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું, જેનાથી આપણે આપણા ભાગ્યને અને ભવિષ્યને વધુ સારું બનાવી શકીએ તે અંગે માહિતી અપાઈ હતી. કાર્યક્રમનો મોટી સંખ્યામાં સમર્પણ ધ્યાન યોગના સભ્યોએ લાભ લીધો હતો. અમે લોકો મુંબઈથી આવ્યા છીએ, ધર્મેશ એન્ડ સોનાલી શાહ, અને આજે વર્કશોપ કરીએ છીએ કી ટુ કાર્મિક મેનેજમેન્ટ. અમારી પાસે આવા ઘણા બધા વર્કશોપની સિરીઝ છે અને અમારા પર્સનલ લાઈફના જે એક્સપિરિયન્સીસ છે કે અમે જોયું કે જે વર્કિંગ લોકો છે એ લોકોને ખૂબ જ સ્ટ્રેસ હોય છે અને ઘણી બધી તકલીફો હોય છે, પણ એમાંથી સહેલાઈથી બહાર નથી નીકળી શકતા. તો અમને જે એક્સપિરિયન્સીસ થયા છે સમર્પણ ધ્યાનથી જોડાઈને અને લાઈફમાં, એમાંથી ઘણા બધા આસાન તરીકા મળ્યા છે કે જેને કારણે આપણે આમાંથી ઘણું બધું રાહત મળી શકે છે કે ઘણી આપણી લાઈફ સારી થઈ શકે છે. તો એવી બધી અલગ અલગ ટેકનિક્સ શેર કરવા માટે આજનું આ વર્કશોપ રાખ્યું છે. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ કામધેનુ સોસાયટીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંદાજિત 50 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ સ્ટેટ હાઈવેથી બોલાવ ગામની કામધેનુ સોસાયટીને જોડતા અંદાજિત ₹50 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ગતરોજ સાંજના સમયે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચના ભોલાવમાં કોલેજ રોડ પર આવેલી કામધેનુ સોસાયટીમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણું જે જૂનું ઉદ્યોગનગર છે એ ઉદ્યોગનગરની બાજુમાં કોલેજ રોડના એન્ટરન્સથી લઈને કામધેનુ સોસાયટીના રોડનું 50 લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા જે નોન પ્લાન યોજના છે એ અંતર્ગત ગ્રામીણ સડક યોજના હેડ નીચે આ કામ રાજ્ય સરકારમાં મંજૂર થયું છે. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના નંદેલાવ ગામ ખાતે રવિવારે સવારે 7 કલાકે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ભરૂચના એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વૃક્ષ મારી જવાબદારીના શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં એકેડેમિક એસોસિએશનના સભ્યો તથા GJ16 પેડલર્સ ગ્રુપના સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનના સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં ભરૂચ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલ, ઉપપ્રમુખ મિનેશ રાણા, પ્રણવ વાડિયા, GJ16 પેડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા, ધર્મેશ ગોળવાલા, નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને GJ16 પેડલરના સંયુક્ત ઉપક્રમે નંદેવાર ગામ ખાતે નવનિર્મિત આંબેડકર ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GJ16 પેડલરના ઘણા બધા સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ વર્ષે GJ16 પેડલર્સ, ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ગ્રામ પંચાયતના સહયોગથી આજે નંદેલાવમાં આપણે એક જગ્યા મળી અને એ જગ્યાએ આપણે મિક્સમાં અલગ અલગ ઝાડો વાવ્યા છે અને ખાલી ઝાડો વાવ્યા નથી પણ ઝાડનું જતન પણ કર્યું છે. અને મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે ટ્રી પ્લાન્ટેશન તો ઘણા કર્યા, પણ આ વખતે ટ્રી પ્લાન્ટેશનની સાથે જ્યારે વિદ્યાર્થીઓ જોડાયા છે તે વિદ્યાર્થીઓની અંદર મગજમાં એક બીજનું રોપણ પણ થયું છે કે પર્યાવરણની જાળવણી એના માટે વૃક્ષો વાવવા જરૂરી છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 700 કિલો કેરીનો આમરોત્સવ યોજાયો. સ્વામિનારાયણ ભગવાનના સમયકાળ 200 વર્ષથી પરંપરાગત કેરીનો આમરોત્સવ
ગત રોજ સાંજના ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 700 કિલો કેરીનો અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે નિર્જળા એકાદશી નિમિત્તે સુંદર કથાનું પણ આયોજન કરાયું હતું. મંદિરના કોઠારી શ્રી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી અને કોઠારી શ્રી રઘુનંદન દાસજી સ્વામી તથા મોહન પ્રસાદ દાસજી સ્વામીના આયોજન હેઠળ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાહો લીધો હતો. આજ રોજ બ્રહ્મ સોશિયલ ગ્રુપની કારોબારી બેઠકનું આયોજન કરાયું. ભરૂચના આંબેડકર ભવન ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ યોગેશ જોશીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં શૈલેષ દવે, રજનીકાંત રાવલ, ઋષિ દવે, ગિરીશ શુક્લ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્મ સોશિયલ ગ્રુપના આગામી કાર્યક્રમો અને વાર્ષિક અહેવાલ અંગેની ચર્ચા વિચારણા હાથ ધરી હતી. ભરૂચના આંબેડકર હોલ ખાતે ધી ભરૂચ જિલ્લા પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા મળી. ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સામાન્ય સભાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન કર્યા બાદ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં શૈલેષ દવે, રજનીકાંત રાવલ સહિત મંડળીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું. અંકલેશ્વરના અંધાળા સ્થિત શ્રી પટેલ ભવન ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયોજક આરપી ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં સભ્યોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સંચાલક મનોજ મંડલ, બબન મહાદિક સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંત નિરાકારી બાબાના આજે જે ઉત્સવ ઉજવવાનો છે બ્લડ બેંક માટે અને એ સેવા કાર્ય આ લોકો કરી રહ્યા છે, એ બધા ખૂબ ખૂબ આગળ વધે અને પોતાનું જીવન સ્વચ્છ અને નિરોગી બનાવે અને સૌને કામ લાગે કે આ બહુ મોટું મહા પુણ્યનું કામ છે આ, અને આ લોકો એ કરી રહ્યા છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ આભાર આપું છું. જે આજે સંદેશ એમ પણ આપવામાં આવ્યો કે જ્યારે બાબા ગુરુબચનસિંહજીની હત્યા થઈ ત્યારે એમને કહ્યું કે અમે બદલો લઈશું, પરંતુ બદલાની જે ભાવના હતી એ જુદી પ્રકારની કે એમણે આપણું ખૂન વહાવ્યું છે, આપણે વહાવવાનું નથી પરંતુ નાળીઓમાં વેવડાવવાનું છે, જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કંઈક રોગોમાંથી મુક્તિ પરોપકારની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સંધાનકારી મંડળ આયોજન કરી રહ્યું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સરસ મેળો 2025નું ભવ્ય આયોજન કરાયું છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સરસ મેળો 2025નું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરવી ગુજરાતની સંસ્કૃતિને લઈને હસ્તકલાના કારીગરો દ્વારા હાથ બનાવટની વિવિધ ચીજવસ્તુઓની તથા ખાણીપીણી અને અનેક વસ્ત્ર પરિધાનની ચીજવસ્તુઓ આ મેળામાં જોવા મળશે. ભરૂચની જાહેર જનતાને તારીખ 15મી જૂન સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેળાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આરસીસી ભરૂચ દ્વારા સેવા યજ્ઞ સમિતિ ખાતે એક સેવા કાર્ય હાથ ધરાયું. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસી દ્વારા આજ રોજ સેવા યજ્ઞ સમિતિ સિવિલ હોસ્પિટલ ખાતે જૂના કપડાના વિતરણનો પ્રોજેક્ટ હાથ ધરાયો, જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. સભ્યોના સહકારથી પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. પ્રોજેક્ટમાં ગામડાઓમાં જરૂરિયાતમંદોને કપડાં પહોંચાડવાનું હોવાથી મોટી સંખ્યામાં કપડાં સભ્યો લાવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન મુકેશ ટાપિયાવાલા, પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, સેક્રેટરી કમલ શાહ સહિતના સભ્યો સેવા કાર્યમાં જોડાયા હતા. આજે અમે સેવા યજ્ઞ સમિતિના ગુજરાત અને મહારાષ્ટ્ર એ લોકો અંતરિયાળ ગામમાં આ બધા કપડાં આપવા જવાના છે, તો અમારા આરસીસી દ્વારા પણ આ રીતનો એક ઉમદા કાર્યક્રમમાં અમે એમાં સહભાગી થવા માંગીએ છીએ અને છેક અંતરિયાળ ગામના ખૂણે સુધી આ બધી વસ્તુઓ પહોંચે એના માટે અમે સેવા યજ્ઞ સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા સભ્યોનો પણ આટલી ટૂંકા સમયમાં આટલા બધા કપડાં એ લોકોએ એકત્રિત કરી અને અહીંયા અમે સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરીએ. ભરૂચના વેજલપુર સ્થિત શ્રી આદિનાથ જિનાલયની 73મી સાલગીરાની ઉજવણી કરાઈ. વેજલપુરના શ્રી આદિનાથ જિનાલયની સાલગીરી પ્રસંગે ગુરુવારે ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે 17 ભેદી પૂજા શ્રી રૂકમણીબેન ટ્રસ્ટ, સ્વર્ગીય રસીલાબેન, સ્વર્ગીય કુસુમબેન તથા નયનાબેન તથા શ્રી લાડ શ્રીમાળી જૈન સંઘ તરફથી કરાવાઈ હતી. સંગીતકાર પ્રિતેશ ગાંધી તથા તેમના વાદ્ય મંડળે પૂજા ભક્તિની રમઝટ જમાવી હતી. ધ્વજારોહણ બાદ કાયમી પ્રભાવના સાથે સમસ્ત ભરૂચ જૈન સંઘનું નવકારથી જમણસેન જૈન સંઘ વાડી ખાતે કરાયું હતું. દહેજ પોલીસે ₹2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 આરોપીઓની ધરપકડ કરી.
ભરૂચની દહેજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા રૂપિયા 2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રોહિત ઉર્ફે રાવણ કાનુ રાઠોડ, દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગત ની ધરપકડ કરી જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વરના કોસંબડી ખાતે ભરાતા શનિવારી બજારમાંથી મહિલાની સોનાની ચેનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં રહેતા આનંદ સોલંકીના પત્ની શનિવારે અંકલેશ્વરના કોસંબડી ખાતે ભરાતા શનિવારી બજારમાં ગયા હતા. તે દરમિયાન તેઓની 2.5 તોલાની ચેનની ચોરી કરી કઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે આનંદ સોલંકીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે અરજી રૂપી ફરિયાદ નોંધાવી છે. મારું નામ આનંદ સોલંકી છે. હું હાલ ગાર્ડન સિટી અંકલેશ્વરમાં રહું છું. મારા વાઇફ શનિવારીમાં ગયેલ ત્યારે એનો 2.5 તોલાનો ગોલ્ડનો ચેન ચોરાઈ ગયેલો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરેલી છે. કેટલાની ચેન? 2.4 તોલા છે. એટલે અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે 2 લાખ રૂપિયાની. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના કથિત મનરેગા કૌભાંડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગ કરી. જંબુસરમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાની ટીમના કર્મચારી પર હુમલાનો પ્રયાસ. જંબુસરના દરબાર ચોકડી વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ પાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ માથાકૂટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.